મસાયા હાલેલુયા એક નવો દિવસ પ્રભુ યેશુ મસીહ આપણને આપ્યો છે, સર્વને આપ્યો છે. તો આભાર સહિત આખો દિવસ આપણે કાઢીએ, આનંદ અને ઉત્સવમાં કાઢીએ, કેમ કે આપણો ઈશ્વર રાજાસન પર બિરાજમાન ઈશ્વર છે. પ્રભુ યેશુ મસીહ ગઈકાલે, આજે અને સદાકાળ એવા ને એવા જ છે. આવો થોડો સમય એમના વચનો તરફ દ્રષ્ટિ કરીએ અને ફરીથી એકવાર એ બાબત જોઈએ. એફએસી તેનો 6 અધ્યાય, જો કે આજે ખાલી 10મી કલમ જ જોઈએ, આપણે એની પર મનન કરવાના છીએ. છેવટે હું કહું છું, પ્રભુમાં તથા તેના સામર્થ્યના બળમાં શક્તિમાન થાઓ. પ્રાર્થના કરીએ. અમારા જીવતા ઈશ્વર પ્રભુ યેશુ મસીહ, અમે તમારો હૃદયથી આભાર માનીએ છીએ, કારણ કે તમે પ્રભુ યેશુ મસીહ એક નવો દિવસ અમને આપ્યો છે અને તમારું જીવંત પરાક્રમી સમર્થ વચન આપ્યું છે. ત્યારે પ્રાર્થના કરીએ છીએ અમારા સ્વર્ગીય પિતા, કે પવિત્ર આત્માને તમે અમારા સર્વની ઉપર રેડી દો અને પવિત્ર આત્મા અમને સત્યમાં દોરી જાય અને સત્ય અમને મુક્ત કરે, જેથી અમે જેવા છીએ એવા ને એવા રહીએ નહીં, પણ અમે આત્મિક યુદ્ધ વિશે વધારે શીખીએ. અમે જ્ઞાનને ભાવે માર ખાધેલો છે, પણ હવે જ્ઞાન યોગ્ય જ્ઞાન મેળવીને અમે વિજય કૂચમાં, તમારી વિજય કૂચમાં ચાલનાર થઈએ અને મોટી મોટી સાક્ષીઓ ઊભી થાય અને અમારી સાક્ષીઓથી, અમારા જીવનોથી પ્રભુ યેશુ મસીહ તમારો જ મહિમા થાય. માટે અમે તમારા હાથોમાં સોંપેલા રહેતા વિનંતી કરીએ છીએ, તમે બોલો, કેમ કે અમે તમારો અવાજ સાંભળવાની ઈચ્છા રાખીએ છીએ. અમારી આંખો ઉઘાડો કે અમે તમને જોઈ શકીએ, અમારા કાન ઉઘાડો કે અમે તમારો અવાજ સાંભળી શકીએ. અમે તમારા સુરક્ષિત હાથોમાં સોંપેલા રહેતા અમારા સગળા અપરાધ, અમારી ભૂલ, અમારા પાપ અમે તમારી સન્મુખ કબૂલ કરીએ છીએ. તમારા લોહીથી તમે અમને ધોઈ નાખો, અમને ક્ષમા કરો અને પ્રભુ યેશુ મસીહ, આજે તમારી મરજી તમારા વચનો દ્વારા અમારામાં અને અમારી મધ્યે તમે પૂરી કરો. તમારા એકલાના જ નામને ઊંચું ઉઠાવેલું રાખતા આ પ્રાર્થના પ્રભુ યેશુ મસીહના નામમાં કરીએ છીએ. આમેન. ધન્યવાદ પ્રભુ યેશુ, ધન્યવાદ પ્રભુ યેશુ. બહુ જ સરસ બાબત આજે આપણે સાંભળનાર છીએ અને આ બાબત આપણને આત્મિક હથિયારો માટે તૈયાર કરનાર છે. એટલું જ નહીં, પણ આપણને યોગ્ય રીતે લડવાને માટે પણ મેન્ટલી, માનસિક રીતે પણ મનોબળ બી આપણું તૈયાર કરનાર છે. હવે અહીંયા એમ લખેલું છે, છેવટે હું કહું છું, પ્રભુમાં તથા તેના સામર્થ્યના બળમાં શક્તિમાન થાવ. હવે સૌથી પહેલા પાઉલ જ્યારે આત્મિક હથિયારો વિશે વાત કરે છે અથવા આત્મિક યુદ્ધ વિશે વાત કરે છે, તો આપણે થોડું બેકગ્રાઉન્ડ જોઈ લેવું જરૂરી છે કે શેના માટે પાઉલ અહીંયા આવીને છેલ્લે એફએસીનું પુસ્તક પૂરું કરતા જે બાબતો લખે છે, તો એ શેના માટે આ ભાગમાં આ બાબત લખે છે. સૌથી પહેલાં તમને દુનિયાવી બેકગ્રાઉન્ડ આપી દઉં તો દુનિયાવી બેકગ્રાઉન્ડ એ છે, અથવા તો આ હથિયારો જે છે એ આ જે હથિયારો આપેલા છે, સત્યથી તમારી કમર બાંધો, ન્યાયપણાનું બખ્તર પહેરીને, શાંતિની સુવાર્તા રૂપી તૈયારી રૂપી જોડા. એટલે તમે જુઓ પાઉલ કેમ આ રીતે સરખામણી બધી આપે છે, તારણનો ટોપ અને સુવાર્તા રૂપી શાંતિના જોડા, સત્યનો કમરપટ્ટો. 64ની સાલની અંદર નીરો રાજાએ શું કર્યું? નીરો રાજાએ એવી ઈચ્છા, એ રોમનો સમ્રાટ હતો અને એણે એવી ઈચ્છા રાખી કે શહેર ગલી ગલીમાં એની મૂર્તિ હોય ને લોકો એની પૂજા કરે, અને એની એ યોજના સફળ ના થઈ. જે એ લોકોનું સેનેટ હતું, જે કમિટી હતી, એ લોકોએ એ પાસ ના કર્યું અને એના માટે એને એટલો બધો ગુસ્સો આવ્યો કે એણે રોમ શહેરમાં આગ લગાડી દીધી. અને શહેરમાં આગ લગાડી દીધી એટલું જ નહીં, એનો મહેલ જ્યાં બનતો હતો, એ મહેલ બનતો હતો એ જગ્યા સિવાય એના આસપાસ બધી જગ્યા આગ લગાડી દીધી. અને એટલો બધો સનકી માણસ હતો કે ઇતિહાસ એમ કે છે કે જ્યારે રોમ શહેર બળી રહેલું ત્યારે ત્યાં લોકોને બળતા જોતો, ચીસો પાડતા સાંભળતો અને ત્યાં ગીતો ગાતો. એ નાનું શું એનું વાજિંત્ર લઈને વગાડે, લગભગ વીણા હતું, અને એ વગાડીને ગીતો ગાતો. એટલો બધો સનકી માણસ હતો. પણ પછી જ્યારે કમિટીની અંદર પર્દાફાશ થવા આવ્યું કે ભાઈ આ નીરોએ જ કરાયું છે, નીરોએ જ, ત્યારે કમિટીએ નક્કી કર્યું કે આને સમ્રાટ તરીકે હટાવો અને એની પર દંડ આજ્ઞા આપણે જાહેર કરીએ. જ્યારે નીરોને એ ખ્યાલ આવ્યો ત્યારે એણે ચોક્કસ આપણે સમજી શકીએ છીએ શૈતાનના કબજામાં એણે એવી જાહેરાત કરી દીધી કે આ બધું ખ્રિસ્તીઓએ કરાયું છે, મેં નથી કરાયું. અને ત્યારથી 64ની સાલથી ખ્રિસ્તીઓની ભયંકર સતાવણી ચાલુ થઈ ગઈ. બહુ જ ભયંકર સતાવણી ચાલુ થઈ ગઈ. કદી કોઈ વાર એની પર બી કહીશ,
પણ ભયંકર સતાવણી એ 64ની સાલથી નીરો રાજાના લીધે ચાલુ થઈ અને એના પરિણામ રૂપે પાઉલને પણ ઉઠાઈ અને જેલમાં અથવા તો હાઉસ અરેસ્ટ જેને કે ઘરની અંદર બંદીમાં પૂરી દેવામાં આવ્યો. પાઉલ આની પહેલાં ઘણીવાર જેલમાં જઈ ચૂકેલો, પણ આ વખતની એની જેલ બહુ ગજબની હતી, કેમ કે આ જેલમાંથી હવે એ પાછો કદી નીકળવાનો નહોતો અને એટલા માટે એ મરે ત્યાં સુધી હવે અહીંયા જ રહેવાનો હતો. અને એટલે પાઉલ જ્યારે પોતાના ચોકીદારને જોતો, એ રોમન સૈનિક હતો, અને એટલે જ્યારે એ સવાર બપોર સાંજ એ રોમન સૈનિકને જુએ ત્યારે એના પહેરવેશને જોતો, એના કપડાને જોતો. અને રોમન લોકો બહુ જ વિશેષ હતા એક રીતે કે નબુખાદનેસારનું રાજ્ય બહુ શક્તિશાળી ગણાતું, પણ મીડીસ અને પર્શિયન્સે એને ખતમ કરી નાખ્યું. મીડીસ અને પર્શિયન્સને ગ્રીસ એટલે સિકંદર એલેક્ઝાન્ડરના આગેવાનીમાં ખતમ કરી દેવામાં આવ્યું, પણ એના પછી રોમનું સામ્રાજ્ય આવ્યું અને રોમ બધાની ઉપર સર્વોપરી થઈને રહ્યું. એટલે રોમન ઇતિહાસ બહુ જાણવા જેવો, શીખવા જેવો છે. એની વચ્ચે રોમન સૈનિકોનો દબદબો હતો, વટ હતો. એટલે પાઉલ જ્યારે દિવસ અને રાત એને તૈયાર થયેલો જોવે તો એનાથી એણે સરખામણી કરવાની ચાલુ કરી. તારણનો ટોપ એટલે સૈનિકના જે વસ્ત્રો હતા એ વસ્ત્રો આપણે અહીંયા જોઈએ છે. કેમ? કારણ કે પાઉલ એ દરેક વિશ્વાસીને એક સૈનિક સમાન જોતો, એક સૈનિક સમાન તે જોતો. હમણાં તમને એ શબ્દ પણ આપું, પણ એ જ્યારે જો આ સૈનિક છે અને લડવાના માટે એ કેવી રીતે તૈયાર થાય છે, તો પછી આપણે પણ સારા સૈનિકો તરીકે, ખ્રિસ્તના સારા સૈનિકો તરીકે કેવી રીતે તૈયાર થવું જોઈએ, એ બધી બાબત, એ સરખામણી એણે કરી અને પછી અહીંયા એ બાબતો લખી છે જે આપણે કાલથી જોનાર છીએ. પણ આજે એક બાબત જોઈએ કે શેના માટે આત્મિક યુદ્ધનો એક ઇમ્પોર્ટન્સ તમને બતાડું. શેના માટે? કારણ કે પાઉલ જો એમ કહે છે કે છેવટે, હું કહું છું કે તો છેવટે માટે ગ્રીક ભાષામાં જે શબ્દ વપરેલો છે, એકચ્યુઅલી એનો મતલબ એ થાય છે કે હું આની પહેલા મેં તમને જે કંઈ કીધું એ તમારા ધ્યાનમાં રહ્યું કે ના રહ્યું, પણ હવે જે કહું છું એ ચોક્કસ તમારા ધ્યાનમાં રાખજો. એટલે હવે જે કહું છું એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે છેવટે જે કહું છું, એટલે હવે છેલ્લું જે કહું છું એને ભૂલતા નહીં, એને બહુ સિરિયસલી લેજો. આગલી વાતો કરતાં પણ વધારે સિરિયસલી લેજો. હવે આપણને આશ્ચર્ય થાય આવું, કારણ કે આગળ જે પાઉલ વાતો કરે છે, ખાસ કરીને એફએસીના પુસ્તકની અંદર જે પાઉલે વાતો કરેલી છે એ એટલી બધી અદ્ભુત અને એટલી બધી ગજબની વાતો કરેલી છે. કારણ કે એફએસીનું પુસ્તક હું તો એમ કહી શકું કે બીજા બધા પુસ્તકો કરતાં ખુલાસાની દ્રષ્ટિએ બહુ જ વિશેષ છે અને લગભગ આના જેટલો ખુલાસો મંડળી વિશે, આપણા વિશે ખુલાસો કદાચ બીજા કોઈ પણ પુસ્તકમાં નહીં મળે. મારા સ્ટડી પ્રમાણે કહું છું, કેમ કે એક એક કલમોની અંદર તમને ઘણા બધા ખુલાસા મળી જશે, ઘણું બધું પ્રકટીકરણ અને પ્રકાશ તમને મળી જશે. દાખલા તરીકે એફએસી તમે પહેલો અધ્યાય જુઓ, ચોથી કલમ જુઓ તો આપણને પૃથ્વીના મંડાળ નખાયા અગાઉ, ચોથી ને પાંચમી કલમ આપણને પૃથ્વીના મંડાળ નખાયા અગાઉ પસંદ કરવામાં આવેલા છે. 13મી કલમ, પહેલો અધ્યાય 13મી કલમ આપણને પવિત્ર આત્માથી મુદ્રાંકિત કરવામાં આવેલા છે. 14મી કલમ એ આપણું બહાનું છે. બહાનું છે એટલે જેને પવિત્ર આત્માથી ઈશ્વરે સીલ કરેલા છે. એનો મતલબ શું છે કે જ્યારે કોઈ ગાડી લેવા જાય, અમેરિકાની અંદર આ લોકો જાણે છે કે ગાડી લેવા જાય તો ગમી જાય તો પૈસા આપી દે, બહાનાના પૈસા આપી દે. આજે અહીંયા લોકો જમીનના પૈસા આપી દે, પૂરા પૈસા નહીં પણ બહાનું આપ્યું કે આ ઊંટ લેવા આવીશ, બાકીની કિંમત હું જ ચૂકવીશ, આ મારો છે, આ જમીન મારી, આ ગાડી મારી. એટલે અહીંયા પણ જ્યારે 14મી કલમ કે છે, 13 ને 14 કલમ કે ઈશ્વરે આપણને પવિત્ર આત્માથી મુદ્રાંકિત કરેલા છે, આપણા બહાનું આપેલું છે. એનો મતલબ આ મારો છે, આ મારી છે, એને હું લેવા આવીશ. જ્યારે બી આવીશ તો કોને લઈ જઈશ? જેને પવિત્ર આત્માથી મુદ્રાંકિત કર્યા છે એ. તમે 7મી કલમ વાંચો, 14મી કલમ વાંચો તો એમાં લખેલું છે ઈશ્વર એના મહિમાથી આપણને ભરેલા છે. એના મહિમાથી. તમે બીજા અધ્યાયની અંદર જતા રહો તો બીજા અધ્યાયની અંદર જીવન અને મરણ વિશે બહુ સરસ બાબત બીજી ને ત્રીજી કલમમાં લખેલી છે. ચોથી કલમમાં એ બાબત લખેલી છે કે ઈશ્વરે કેવી રીતે આકાશી સ્થાનોમાં, ઉચ્ચ સ્થાનોમાં આપણને એક આત્મિક આશીર્વાદોથી ભરપૂર કરેલા છે. 8 અને 9 કલમમાં તમે જુઓ તો કૃપા વિશે કેટલી સરસ બાબત લખેલી છે. આપણે પ્રભુ ઉપર વિશ્વાસ કર્યો, પણ આપણે કૃપા
કરવાથી આપણે કૃપાથી, તેની કૃપાથી બચી ગયેલા છીએ. તમે 11મી કલમથી 18મી કલમ સુધી વાંચો તો ત્યાં બી તમને ખ્યાલ આવશે કે વધસ્તંભનું કાર્ય, પ્રભુ ઈસુએ વધસ્તંભ પર ખરેખર શું કર્યું, કેવી રીતે પ્રભુ ઈસુનો જીવ જે વધસ્તંભ પર એમણે આપ્યો, એના દ્વારા કેવી રીતે આપણો ઉદ્ધાર થઈ ગયો, કેવી રીતે આપણે બચી ગયા. તમે 19મી કલમથી 22મી કલમ વાંચો તો ત્યાં એ પણ લખેલું છે કે કેવી રીતે ઈશ્વરે જે મંડળી બાંધી એનો પાયો પ્રેરિતોમાં અને પ્રબોધકોમાં નાખ્યો. તમે 3જા અધ્યાયની અંદર તમે આવો તો 3જા અધ્યાયની અંદર 1 થી 9 કલમમાં ત્યાં ખ્રિસ્તનો મર્મ આખો રજૂ કરવામાં આવેલો છે. ઘણી બધી બાબતો જે પુરાતન કાળની અંદર મોટા મોટા પ્રબોધકો પણ નહોતા જાણતા, જે છેલ્લા ગાળામાં મંડળી દ્વારા પ્રભુ ઈસુએ એના મંડળી દ્વારા એનો ખુલાસો, ખ્રિસ્તની સાચી ઓળખ, પૂરેપૂરી ઓળખ એ લોકોની સમક્ષ લઈને આવ્યા. 10 અને 11મી કલમ તમે વાંચો તો ઈશ્વરની અનંતકાળિક યોજના શું છે એ તમને એમાં દેખાશે. તમે 4થા અધ્યાયમાં જતા રહો તો 4થી ને 5મી કલમ, એક જ આત્મા, એક જ પ્રભુ, એક જ વિશ્વાસ, એક જ બાપ્તિસ્મા, આ બધી બાબતો તમને બીજા પુસ્તકોમાં જોવા નહીં મળે. તમે 4થો અધ્યાય 11મી કલમથી 13મી કલમ તમે વાંચો તો ત્યાં મંડળીને સંપૂર્ણ કરવાના માટે ઈશ્વરે શું કામ કરેલા છે, શું બાબતો મૂકેલી છે, એ બાબત પ્રેરિતો, પ્રબોધકો, સુવાર્થિકો, બાળકો, શિક્ષકો એ ઈશ્વરે ભેટરૂપ આપેલા છે. 4થો અધ્યાય 23 અને 24 કલમ તમે વાંચો તો ત્યાં પણ લખેલું છે મનને નવું કરો, મનની નવીનતા કરો અને નવો માણસ તમે પહેરી લો, જૂનો માણસ કાઢી નાખો. 30મી કલમ બી કહે છે કે પવિત્ર આત્માને તમે ખેદિત ન કરો, પવિત્ર આત્માને ખેદિત ન કરો. એ શિક્ષણ પણ એફેસીઓના પુસ્તકમાં છે. 5મો અધ્યાય 18મી કલમ કહે છે પવિત્ર આત્માથી મદપાન કરીને મદમસ્ત ન થાવ, પણ પવિત્ર આત્માથી ભરપૂર થાવ. 5મો અધ્યાય 22 થી 23મી કલમ તમે વાંચો, 22 થી 33મી કલમ તમે વાંચો, જે લગ્નોની અંદર વારંવાર વાંચવામાં આવે છે, કારણ કે એ પતિ ને પત્નીની કલમો છે. એટલું જ નહીં પણ સાથે સાથે એ ખ્રિસ્ત અને મંડળીનો સંબંધ અને પતિ ને પત્નીનો સંબંધ, એનું કમ્પેરિઝન છે. બહુ સુંદર, બહુ જ અદ્ભુત અને અજાયબ બાબતો. ઇવન કેવી રીતે પતિ પોતાની પત્નીની સુંદરતાની પાછળ ખર્ચો કરે, મહેનત કરે, એ પ્રમાણે ખ્રિસ્તે કેવી રીતે પોતાની મંડળીને મહિમાવંતી કરવાના માટે એનું વચન આપ્યું છે, દરેક ડાઘ, દરેક કરચલી કાઢવા, જેથી કરીને તે પોતાની સમક્ષ મહિમાવંતી રજૂ કરે. તમે એફેસીઓનું પુસ્તક તમે વાંચો, કમ્પ્લીટ પુસ્તક તમને લાગે, તમને થાય કે બાપરે બાપ, શું ખુલાસા એની અંદર આપેલા છે, શું ખુલાસા આપેલા છે, કેટલી બધી સંપૂર્ણ મંડળી હશે. તમે એ વિચાર કરો. હજુ તમને કહું કે ઇતિહાસ આપણને એમ પણ શીખવે છે કે એવું જ નહીં કે પાઉલ પ્રેરિત આ મંડળી સ્થાપી, એ વાત તો બરાબર છે, પણ પાછળથી આ મંડળીના પાસ્ટર તરીકે અથવા પાસ્ટર તરીકે લગભગ એપોલોસ થઈ ગયેલો. એપોલોસ એ પાછળથી એફેસસની મંડળીનો પાળક થયો. એટલું જ નહીં પણ એની સાથે સાથે એના મુખ્ય આગેવાન તરીકે પ્રેરિત યોહાન હતો. યોહાનના વિશે ઇતિહાસમાં લખેલું છે કે એણે જિંદગીના પાછલા વર્ષોમાં એ પાટમોસ ટાપુ પર ગયો એ પહેલા એ એફેસસની મંડળીનો સભ્ય હતો. એ એફેસસની મંડળીમાં હતો. યરુશાલેમ છોડી અને એફેસસમાં રહેવા આવી ગયેલો. એટલું જ નહીં પણ પ્રભુ ઈસુએ મરિયમ, પોતાની માની જવાબદારી યોહાનને સોંપેલી. એટલે ઇતિહાસ એમ પણ શીખવે છે કે યોહાન જ્યારે યરુશાલેમ છોડીને એફેસસમાં આવ્યો ત્યારે એ મરિયમને પણ પોતાની સાથે લઈને આવ્યો, અને પ્રભુ ઈસુની માં મરિયમ એ પણ યોહાનની સાથે એફેસસની મંડળીના સભ્યો હતા. તમે વિચાર કરો, એફેસસની મંડળી કેટલી વિશેષ, કેટલી ખાસ હશે, કેટલી અદ્ભુત. એ જમાનામાં સૌથી શક્તિશાળી, સૌથી સંખ્યાની દ્રષ્ટિએ પણ સૌથી મોટી મંડળી એ એફેસસની મંડળી ગણાતી. પણ એ જ એફેસસની મંડળીની અંદર આટલા બધા ખુલાસા હતા, આટલી બધી બાબતો હતી, પણ એની સાથે સાથે ઘણી બધી અધૂરાઈઓ અને નબળાઈઓ બી હતી. અમુક કલમો તમારી સમક્ષ લાવું તો દાખલા તરીકે 4થો અધ્યાય અને 25મી કલમ એમ કે છે જૂઠું બોલવાનું બંધ કરો. તમારે પડોશી જોડે જૂઠું બોલવાનું બંધ કરો. આવું ક્યારે લખવું પડે? કેમ કે જૂઠ બોલતા હશે ત્યારે આવું લખવું પડે. 26મી કલમ એમ લખેલું છે તમારા ગુસ્સા પર સૂરજને આથમવા ના દો. એનો મતલબ ગુસ્સોને કડવાશ રાખતા હશે એટલા માટે આ લખવું પડ્યું. ઇવન 27મી કલમમાં શેતાનને સ્થાન ના આપો, એટલે કશે ને કશે શેતાનને સ્થાન મળી જ જતું હશે. 28મી કલમમાં કે લખેલું છે હવે ચોરી ના કરો, એટલે એનો મતલબ હજુ બી લોકો હશે આ મંડળીમાં કે જે
ચોરી કરતા બી હશે. 29મી કલમ, તમારા મોઢેથી કોઈ પણ ખરાબ બાબતો ના નીકળે, ગાળો ના નીકળે, શ્રાપ ના નીકળે, એનો મતલબ આડી અવડી વાતો નીકળતી પણ હશે. 30મી કલમ, તમે ઈશ્વરના આત્માને ખેદિત ન કરો, પવિત્ર આત્માને ખેદિત ન કરો, એનો મતલબ આ મંડળીના લોકો કરતા બી હશે. 31મી કલમમાં લખેલું છે, બધો ગુસ્સો, બધું કડવાશ, બધું જ હૃદયમાં મેલ અને ખરાબ બોલવું એ બધું જ કાઢી નાખો. કેમ આવું લખવું પડે? કેમ કે આ મંડળીમાં આ બધું હશે. હવે આપણે વિચાર કરવા જઈએ, તમે જુઓ કે આ મંડળી એટલી બધી અજાયબ, મેં અમને અમુક જ કલમો કીધી કે કેવા કેવા ખુલાસા આ મંડળીની પાસે હતા, કેવી કેવી બાબતો આ મંડળી પાસે હતી. પણ એ બધી બાબતો હોવા છતાંય આ નબળાઈઓ બી હતી, અધૂરાઈઓ બી હતી. કેમ પાઉલે એમ લખવું પડે કે છેવટે મારા ભાઈઓ, છેવટે મેં કીધું એમ કે ગ્રીકમાં એનો મતલબ થાય છે આગળનું કશું યાદ રહે કે ના રહે, પણ તમે હવે જે કહું છું ને એને યાદ રાખજો. હવે જે કહું છું એના માટે સિરિયસ થઈ જજો. કેમ આવું કહેવું પડે? કારણ કે હું તમને એમ કહી દઉં કે આજે હકીકત છે અને સાંભળનારા ઘણા બધા લોકો સમજ બી થશો કે આપણે ઘણા બધા લોકો બાઇબલ બહુ જ સારું જાણે છે. તમે એમને કહો કે પ્રાર્થના વિશે બોલો, ફટાફટ બોલી જશે. તમે એમને કહો કે બીજા કોઈનું કાઉન્સેલિંગ કરો, આ હૃદય ભંગી થયું છે, સારું એવું કાઉન્સેલિંગ પણ કરી નાખશે. બીજા કોઈને તમે એમને કહો કે નાણાકીય આશીર્વાદો કેવી રીતે મળે, એ બાઇબલમાંથી ફટાફટ કલમો બતાડી દેશે. હા, આપણો ઈશ્વર એ જીવતો ઈશ્વર છે, એની પહેલા બીજો કોઈ ઈશ્વર નથી, એના પછી કોઈ થવાનો પણ નથી. એવી કઈ કઈ કલમો છે કે જે આપણા ઈશ્વરને પુષ્કળ માન અને મહિમા આપે છે, કલમો પણ તમને બતાડી દેશે. તમે બીજાના માફ કરવા વિશે એમને પૂછો તો એના વિશે પણ સંદેશો આપી દેશે. કેટલા બધા લોકો એવા છે કે જેમની પાસે વચનના અદ્ભુત અને અજાયબ ખુલાસા છે, પણ દુઃખની વાત એ છે કે અંદર ખાને તેઓ તૂટેલા છે. અંદર ખાને વ્યક્તિગત રીતે તેઓ હારેલું જીવન જીવે છે. એમના પોતાના જીવનમાં વિજય નથી. એ બીજાને શીખાડી શકે, બીજાને કહી શકે, બીજાને માર્ગદર્શન, સૂચન, દોરવણીઓ આપી શકે, પણ અંદર ખાને તૂટેલા છે, અંદર ખાને હારેલું જીવન જીવે છે. આના જેવું છે કે આ કેટલો એફેસસની મંડળીમાં એપોલોસ ભવિષ્યમાં આગળ જતા પાઉલે સ્થાપી, એપોલોસ એનો પાસ્ટર થયેલો, અને યોહાન પોતે પ્રભુ ઈસુનો 12માનો એક શિષ્ય, યોહાન પોતે એફેસસની મંડળીનો સભ્ય, અને પ્રભુ ઈસુની માં પોતે મરિયમ આ મંડળીની સભ્ય. અને આ મંડળીને જે પાઉલે ખુલાસા આપ્યા, એક સે બળકર એક ખુલાસા, એક સે બળકર એક ખુલાસા, અને છતાં પણ આ મંડળીની હકીકત એ હતી, ખાસિયત એ હતી કે એમાં જૂઠ પણ એટલું હતું, એમાં ફરેબ પણ એટલો હતો, એમાં પવિત્ર આત્માને ખેદિત કરે એવી બાબતો એટલી બધી હતી. એનો મતલબ કે આ લોકો બી અંદર ખાને ક્યાંક ને ક્યાંક હારેલું જીવન જીવતા. એમની પાસે ખુલાસા બધા હતા. જો આપણે પૂછવા જઈએ તો ખુલાસા બધા જ આપી દે, પણ એ ખુલાસાઓની વચ્ચે એ બાબતો એમના પોતાના જીવનમાં નહોતી. એ બીજાને કહી શકે કે પ્રભુ ઈસુ વિજયવંત, મંડળી વિજયવંત, પણ પોતે હારેલું જીવન જીવતા હતા. અને એટલા માટે પાઉલ છેલ્લે એમ કે છે, કે એટલા માટે હવે છેવટે મારા ભાઈઓ તમને કહું છું કે કેમ છેવટે કહું છું એટલે આગળની વાતો ઇમ્પોર્ટન્ટ નથી એમ નહીં, પણ આગળની વાતો જે તમે જાણો છો એ તમે વિજયમાં ચાલી શકતા નથી, સાજાપણામાં ચાલી શકતા નથી, વિજય કૂચમાં તમે ટકી શકતા નથી. તમારામાં જૂઠ, તમારામાં જ અધૂરાઈ, તમારામાં જ નબળાઈ, અંદર ખાને તમે જ હારેલું જીવન જીવો છો. એટલા માટે હવે જે કહું છું એને ધ્યાનમાં રાખો. આ જરૂરી છે. એટલા માટે આ વસ્તુ આત્મિક યુદ્ધ એ જરૂરી છે, કેમ કે એ ગેરંટી આપે છે કે આપણે જે સત્ય જાણીએ છીએ એમાં ચાલી શકીશું, ટકી શકીશું, સાજાપણું મેળવી શકીશું, સાજા રહી શકીશું, આશીર્વાદિત થઈ શકીશું. જે ખુલાસા આગળ મંડળીમાં અપાયેલા છે એના પ્રકાશમાં આપણે વિજયવંત ચાલી શકીશું. હાલેલુયા. એટલે પાઉલ એમ કે છે હવે આગળની બાબતો ભૂલી જવાની છે એમ નહીં, પણ એમ કહેવા માંગે છે કે આગળની બાબતો તમે બધી જાણો છો, એ બધી અદ્ભુત અને અજાયબ બાબતો છે, અજાયબ ખુલાસા છે, પણ તમે એમાં ટકી શકતા નથી, કેમ કે શૈતાનની ચાલો સામે તમે દ્રઢ રહી શકતા નથી. ક્યાંક ને ક્યાંક એની ચાલોમાં ફસાઈ જાવ છો. એટલા માટે કે છે છેવટે મારા ભાઈઓ, છેવટે મારા ભાઈઓ. એટલે હવે જે કહું છું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે કે જેથી હવે જે આત્મિક યુદ્ધ વિશે, આત્મિક હથિયારો વિશે તમને કહેવા જઈ રહ્યો છું એ તમને આગળની બાબતોમાં તમે જીવી શકો એના માટે તૈયાર કરનાર છે. જેથી તમારી અધૂરાઈઓ જાય, તમે બહાર વિજયની ખાલી વાતો ના કરો, પણ અંદરથી તમે વિજયવંત હોય, પર્સનલી તમે વિજયવંત હોય, વ્યક્તિગત તમે વિજયવંત વ્યક્તિ હોય, જેથી કરીને જ્યારે તમે બીજાની આગળ બોલો, બીજાની આગળ વાત કરો, ત્યારે એમાં કોઈ ઢોંગ ના હોય, પણ હૃદયના ઊંડાણથી ઉભરાતો અને છલકાતો તમારો વિજય, તમારો આનંદ બીજાઓ સુધી જાય. હાલેલુયા. અને એટલા માટે છેવટે મારા ભાઈઓ અને ભાઈઓના માટે
જે ગ્રીક શબ્દ વપરાયેલો છે એ શબ્દ એનું ટ્રાન્સલેશન ભાઈઓ બી થાય અને બીજો શબ્દ એ સોલ્જર્સ એટલે સૈનિકો બી થાય. હવે યાદ રાખીએ કે પાઉલ જ્યારે એક સૈનિકને એક રોમન સૈનિકને જોઈ અને આપણને ખુલાસો આપી રહ્યો છે આત્મિક હથિયારો જે આગળની કલમોમાં આપણે જોનાર છીએ, તો આપણે સમજી જવાનું કે અહીંયા બી છેવટે મારા ભાઈઓ એમ નહીં એ શું કહેવા માગે છે. જ્યારે એક સૈનિકને જોઈને બધું કહી રહ્યો છે, સૈનિકને ધ્યાનમાં રાખીને કહી રહ્યો છે, તો એ શું કહી રહ્યો છે? છેવટે મારા સૈનિકો. અહીંયા બે શબ્દો છે, કોમરેડ્સ અને સોલ્જર. કોમરેડ્સ એટલે ગ્રીક ભાષાની અંદર એનો મતલબ થાય છે એક જ માની કુખે જન્મેલા, એક જ માની કુખે જન્મેલા. એટલે મેં તમને કીધું એ પ્રમાણે પહેલા જ કીધેલું, આપણું યુદ્ધ રક્ત અને માંસ સામે નથી. આપણે જો કાશ સમજી શકીએ કે જે કોઈ દુનિયાના જે ખૂણામાં હોય પણ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરનારા લોક છીએ, તારણ પામેલા લોક છીએ, તો આપણે એક જ બાપના જ બાળકો છીએ. આપણો આકાશમાંનો બાપ એ એક જ છે. અને આપણે એક જ બાપની સંતાનો છીએ, અને એટલે આપણે ભાઈ બહેનો છીએ. અને કેવા ભાઈ બહેનો છીએ? મેં કીધું બીજો શબ્દ સૈનિકો છીએ. સૈનિકો છીએ. કાશ એક વ્યક્તિ જો એકબીજાની સામે લડવાનું બંધ કરે. સૈનિકો તરીકે આપણે એકબીજાની સામે લડી મરીએ છીએ, પણ સૈનિકો તરીકે આપણે સૌથી પહેલા પોતાનું વ્યક્તિગત યુદ્ધ લડતા શીખીએ, પોતાનું વ્યક્તિગત યુદ્ધ લડીએ, અને પછી એકબીજાની સાથે મળીને શૈતાનની સામે લડીએ. હાલેલુયા. વ્યક્તિગત યુદ્ધ લડીએ, આપણે પોતાની વાસનાઓ, પોતાના ઉપર આવતા પરીક્ષણો પર જય પ્રાપ્ત કરીએ, અને સાથે મળીને શૈતાનની સામે લડીએ. આ પાઉલનું વિઝન છે. આ દર્શન જોઈને, આ ચિત્ર જોઈને કે છે છેવટે મારા ભાઈઓ, એટલે છેવટે એક જ કુખે જન્મેલા બાળકો, પ્રભુ ઈસુના બાળકો, જીવતા ઈશ્વરના બાળકો, એકબીજાના ભાઈઓ, સૈનિકો, તૈયાર થાવ, જેથી કરીને જે ખુલાસાઓ, જે પ્રકાશ જે તમને મળેલો છે એમાં તમે ટકી શકો, એમાં તમે ઊભા રહી શકો, શૈતાનની દરેક ચાલો સામે, કોઈ યુક્તિઓ સામે તમે ટકી શકો. હાલેલુયા. આજે કેટલા બધા લોકો હારેલું જીવન જીવે છે, એ બહાર બતાડી શકતા નથી, પણ અંદરથી તેઓ જાણે છે, અંદરથી જાણે છે. મેં તો ત્યાં સુધી જોયેલું છે, પુલપીટ પર ઊભા થઈને લોકો સંદેશો આપતા હોય, અને છતાંય અંદર જીવન હારેલું હોય, અંદર તૂટી ગયેલા હોય, અંદર વિચાર કરતા હોય કે પ્રભુ મારી સાથે કેમ આવું, મારે જ કેમ, હું બીજાઓને કહી શકું છું પણ મારા જીવનમાં વિજય નથી, મારા જીવનમાં એ આનંદ અને ખુશી નથી. તો આપણે હવે રેડી થઈ જઈએ. છેવટે પાઉલ એમ કે છે છેવટે એટલે હવે જે કરવાનું છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે જે સાંભળવાનું છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, જેથી આગલી બાબતો, જેથી આપણી પાસે જે પ્રકાશ છે, જે ખુલાસા છે, એમાં આપણે ચાલી શકીએ, ટકી શકીએ, વિજય કૂચમાં આગળ વધી શકીએ, અને આપણા જીવનોથી ખરેખર આપણે ઈશ્વરને માન અને મહિમા આપી શકીએ. સૈનિકની જેમ પોતાને તૈયાર કરીએ, સૈનિકની જેમ. છેવટે મારા સૈનિકો વ્યક્તિગત રીતે સૈનિકની જેમ તૈયાર થઈએ, અને કૌટુંબિક રીતે પ્રભુ ઈસુના કુટુંબ તરીકે એકબીજાની સાથે મળીને શૈતાનની સામે જવાનો તૈયાર કરીએ. એ હારશે જ. અને જે કોઈ પ્રકાશ અત્યાર સુધી આપણને મળેલો છે, એમાં આપણે વટથી ચાલીશું, જીવીશું, અને શૈતાનનું સ્થાન, જે યોગ્ય સ્થાન જે આપણા પગો નીચે છે, એ ત્યાં જ રહેશે. આવો પ્રાર્થના કરીએ. અમારા જીવતા ઈશ્વર પ્રભુ યેશુ મસીહ, અમે તમારો હૃદયથી આભાર માનીએ છીએ તમારા વચનોને માટે. પ્રભુ યેશુઆ, હવે જ્યારે કાલથી અમે આત્મિક હથિયારો જોનાર છીએ, એ પહેલા તમારું વચન અમને કહે છે છેવટે, એટલે હવે અમે સમજી લઈએ આ બાબતો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બહુ જ ગંભીર છે, કેમ કે અમારા જીવનની આ હકીકત છે. અમારી પાસે પ્રકાશ ઘણો છે, અમે ઘણું બધું જાણીએ છીએ, સમજીએ છીએ, પણ અમે એમાં ચાલી શક્યા નથી, અમે એમાં ટકી શક્યા નથી. અંદરથી ઘણી બધી જગ્યા અમે તૂટેલા છીએ, હારેલા છીએ, શંકાઓથી ભરેલા છીએ, અવિશ્વાસ અમારામાં છે. કેટલા બધા આશીર્વાદો તમે અમને આપેલા છે, અમને ખબર છે કે તમે આપેલા છે, છતાંય અમારા જીવનમાં અમે મેળવી શક્યા નથી. આ પ્રભુ યેશુઆ, અને એટલા માટે હવે જે બાબતો અમે શીખનાર છીએ એ અમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અત્યાર સુધી જે કંઈ પ્રકાશ તમે અમને આપ્યો છે એ વ્યર્થ નથી. તમે એફેસસની મંડળીને આગળના અધ્યાયોમાં જે કંઈ કહ્યું એ વ્યર્થ નહોતું, પણ એમાં તેઓ ટકી શકે માટે પાઉલ કે છે હવે આગળની બાબતો તમે ધ્યાનમાં લો. ત્યારે અમે પણ પ્રભુ યેશુઆ, જે કે પ્રકાશ તમે અમને આજ સુધી આપ્યો છે એના માટે તમારો આભાર, પણ હવે અમે એમાં વૃદ્ધિ પામી શકીએ, એમાં ટકી શકીએ, શૈતાનની ચાલો, એની કોઈ યુક્તિઓની સામે દ્રઢ ઊભા રહી અને વિજય કૂચમાં આગળ વધી શકીએ. એના માટે તમે અમને વધુ તૈયાર કરજો, અને અમે એકબીજાની સામે ના લડીએ, પણ અમે એક સારા સૈનિક તરીકે પોતાના વ્યક્તિગત યુદ્ધો લડીએ, જીતીએ, અને એકબીજાની સાથે મળીને શૈતાનના સામા થઈએ.
આ કૃપા તમે અમને દરેકને પૂરી પાડજો. તમારા હાથોમાં સોંપેલા રહેતા આ પ્રાર્થના પ્રભુ યેશુ મસીહના નામમાં કરીએ છીએ. આમેન. પ્રભુ યેશુ મસીહ તમારા દરેકની સાથે ને પાસે રહે. આમેન.